હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત, આપણું પુનરાવર્તન નંબર 2 સંપૂર્ણ મિત્રો સોલ્યુશન જોઈશું તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. જોઈએ જેની અંદર પ્રશ્ન 1 છે, નીચેના શ્લોકોનું ગાન કરો. તો મિત્રો આપણે તેનું ગાન પણ કરીશું અને તેનું ગુજરાતી ભાષાંતર પણ સાથે સાથે જોઈશું. પહેલું છે, સુખવદમ ભાષણમ કુર્યાત બકવદન ધ્યાનમાચરેત વત્સવર્ણયા કૃયાત ગજવત સ્નાનમાચરેત. મતલબ કે પોપટની માફક મધુર ભાષણ કરવું, બગલાની માફક ધ્યાન ધરવું, બકરાની માફક ચાલવું અને હાથીની માફક સ્નાન કરવું. ત્યારબાદ બીજા નંબર છે, ષડદોષાહ પુરુષેણે કાતવ્ય ભૂતિ મિચ્છત નિંદ્રા તંદ્ર ભયં ક્રોધ આલસ્યમ તીર્થસૂત્ર. મતલબ કે આ લોકોમાં ઐશ્વર્યની ઈચ્છા રાખનાર પુરુષે 6 દોષોનો ત્યાગ કરવો જોઈએ: ઊંઘ, સુસ્તી, ભય, ક્રોધ, આળસ અને દીર્ઘસૂત્ર. 3. પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતી છંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા. મતલબ કે મધુર વચન બોલવાથી ઘણા પ્રાણીઓ ખુશ થાય છે, તેથી જ બોલવામાં ગરીબાઈ કેવી. 4. વ્યસન વપુષા વાચ વિદ્યા વિનયંચ વકારે પંચવીર્યુક્તો નરો ભવતી પૂજિત. મતલબ કે વેશભૂષાથી, શરીરથી, વાણીથી, વિદ્યાથી ને વિનયથી આ 5 વકારથી યુક્ત એવા પુરુષ પૂજ્ય બને છે. 5. સત્યન્વાર્ય પૃથ્વી સત્યન તપ્તિરવિ સત્યન્વાયવો શાંતિ સર્વે સત્ય પ્રતિષ્ઠિતમ. મતલબ કે સત્યથી પૃથ્વીને ધારણ કરાય છે, સત્યથી સૂર્ય તપે છે, સત્યથી વાયુઓ વાય છે, બધું સત્યમાં સમાયેલું છે. પ્રશ્ન 2, સંધિ છૂટી પાડીને લખો. પહેલું, જેમ કે પુનશ્ચંદમ તો પુનઃ વત્તા ચંદમ, સ્વયમેવ તો સ્વયં પ્લસ એવ, સહાયતાર્થ તો સહાયતા પ્લસ અર્થમ, કતિ દિનાંતરમ તો કતિ દિન પ્લસ અનંતરમ. પ્રશ્ન 3, નીચે આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં અનુવાદ કરો. પહેલું, સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી નગર છે. 2, પોતે વસ્ત્રોનો ઉપયોગ કરતા નથી. 3, મારું ગામ મોટું છે. અને 4, અહીં પુસ્તકાલય છે. તો આપણું પહેલું વાક્ય બનશે, સૌરાષ્ટ્ર પ્રદેશ છે અમરેલી નામ નગરમ અસ્તિ. 2, તે સ્વયં વસ્ત્રાણામ ઉપયોગમ ન કુર્વન્તિ. 3, મમ ગ્રામ વિશાલઃ અસ્તિ. અને 4, અત્ર પુસ્તકાલયઃ અસ્તિ. જોઈએ પ્રશ્ન નંબર 4. ઉદાહરણ અનુસાર આપેલા વાક્યોમાં ફેરફાર કરી ફરીથી લખો. જોઈશું ઉદાહરણ. સજ્જનઃ શાલામ અરક્ષત તો સજ્જનઃ શાલામ રક્ષતિ. તેવી જ રીતે અહીં આપણા વાક્ય જોઈશું, ત્યારબાદ ત્યાંના નીચે જવાબો. પહેલું વાક્ય છે, માત્રવાલઃ સિંહમ અપશ્યત તો માત્રવાલઃ સિંહ પશ્યતિ. 2, ચાણક્યઃ પ્રકોષ્ઠં પ્રવિશત તો ચાણક્યઃ પ્રકોષ્ઠં પ્રવિશતિ. 3, ક્રીડકઃ કંદુકમ અપેક્ષત તો જોઈશું ક્રીડકઃ કંદુકમ ક્ષિપ્તિ. 4, વૃક્ષાત પર્યમ અપતત તો વૃક્ષામ પર્ણમ પતતિ. 5, સિંહં શ્મશાનમ અગચ્છત તો સિંહઃ શ્મશાનમ ગચ્છતિ. પ્રશ્ન 5, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જોઈશું પહેલો છે, સિંહ સ્વભાર્યઃ ખાલી જગ્યા નદીમ અગચ્છત. 2, મનોજઃ પઠતિ સમીરઃ ખાલી જગ્યા પઠતિ. 3, યત્ર પુસ્તકમ અસ્તિ ખાલી જગ્યા લેખની અપી અસ્તિ. 4, રક્ષકઃ ગૃહમ ક્ષેત્રમ ખાલી જગ્યા રક્ષતિ. તો અહીં આપણે ખાલી જગ્યાના જવાબો જોઈશું. સિંહ સ્વભાર્ય સહ નદીમ આગચ્છત. 2, મનોજઃ પઠતિ સમીરઃ અપી પઠતિ. 3, યંત્ર પુસ્તકમ અસ્તિ તત્ર લેખની અપી. 4, રક્ષકઃ ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ. જોઈશું પ્રશ્ન નંબર 6, નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, સા સ્નાનમ ખાલી જગ્યા પૂજામ કરોત. 2, ધરમ પુસ્તકાલયાત પુસ્તકમ ખાલી જગ્યા પઠનમ કરોતિ. 3, અહમ વર્ગખંડાત બહિ ખાલી જગ્યા ઇચ્છામિ. 4, લોકસંપી સદા ખાલી જગ્યા. 5, ગજેન્દ્ર મોદકમ ખાલી જગ્યા શયનમ કરોતિ.
તો પહેલો આમાં ખાલી જગ્યામાં જવાબ જોઈશું. સા સ્નાનમ કૃત્વા પૂજામ અકરોત. 2 ધરમ પુસ્તકાલયાત પુસ્તકમ નીત્વા પઠનમ કરોતિ. 3 અહમ વર્ગખંડાત બહિષ ગંતુમ ઇચ્છામિ. 4 લોકસંપત્તિ સદા રક્ષણીયા. 5 ગજેન્દ્ર મૌનકમ ખાદિત્વા શયનમ કરોતિ. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણો જે છે મિત્રો સંસ્કૃતનું તમામ ચેપ્ટર પુનરાવર્તન વગેરે બધાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારે કોઈ પણ લખવાનું બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી તમામ પ્રકારની લિંક્સ મળી જશે, ત્યાંથી તમે એ પણ લખી લેશો અને તમારા મિત્રોને આ વિડીયો જે છે શેર કરી દેશો.